નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું વિષય વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા માટેનું એમપી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. ટોટલ માર્ક્સ હશે મિત્રો 50 ગુણનું પેપર હશે અને તારીખ મિત્રો બધાને સ્કૂલમાં અલગ અલગ હોઈ શકે છે, એટલા માટે આપણે તારીખ લખેલી નથી. તો સાહેબ તમારા પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલું છે, દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તેમાં આપણો જવાબ રહેશે બી, દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ 3 છે. બીજા નંબરનું છે, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર જણાવો. તો સૂકા બરફનું અણુસૂત્ર રહેશે મિત્રો સી, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ સોલિડ. પછી છે ત્રીજા નંબરનું, ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો ધુમ્મસ અને વાદળ છે એરોસોલનું ઉદાહરણ છે. કેનું ઉદાહરણ છે? એરોસોલનું ઉદાહરણ છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તેમાં આપણું જવાબ રહેશે કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું. એમાં જવાબ આવશે સી, કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું એ રાસાયણિક ફેરફાર છે. ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? એરોસોલનું ઉદાહરણ છે. નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર CO2 રહેશે. પછી છે પાંચમા નંબરનું, આત્મઘાતી કોથળી કઈ અંગિકા છે? તો આત્મઘાતી કોથળી એ કઈ અંગિકા છે? તેમાં આપણો આન્સર રહેશે લાઇસોઝોમ છે. છઠ્ઠા નંબરનું છે, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્રો એમાં આપણો જવાબ રહેશે એ, રંગસૂત્રો છે એ કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. પછી છે સાતમા નંબરનું, 54 કિલોમીટર આવરની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ માઇલ પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય છે? તો એમાં જવાબ આવશે એ, 15 મીટર પ્રતિ સેકન્ડ. આઠમા નંબરનું છે, ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો ન્યૂટનનો ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? પહેલો, ત્રીજો, બીજો કે આપેલ પૈકી એક પણ નહીં. તેમાં આપણો જવાબ આવશે બીજો જવાબ આવશે. શું જવાબ આવશે? બીજો. પછી છે નવમા નંબરનું, નીચેનામાં પ્રોટીનનો સ્ત્રોત છે? તો નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત છે મકાઈ, ઘઉં, ચોખા કે મગ? તેમાં આપણો જવાબ આવશે ડી, મગ. શું જવાબ આવશે? ડી, મગ જવાબ એમાં આપણો રહેશે. તો સાહિત્ય આવે તો ટીક કરી લેવા આપી. 10મા નંબરનું છે, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો બી, દૂધમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે. આગળના ક્વેશ્ચન આપણે હવે જોઈ લઈએ. પછી છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. 11મા નંબર છે, દ્રવ્ય એટલે શું? તો જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહે છે. 12મા નંબરનું છે, ગલન એટલે શું? તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે. 13મા નંબરનું છે, સિલિકોન અને જર્મેનિયમ શા માટે અર્ધધાતુ તત્વો છે? તો સિલિકોન અને જર્મેનિયમ બંને તત્વોના ગુણધર્મો ધાતુ અથવા અધાતુ તત્વો જેવા હોવાથી અર્ધધાતુ તત્વો છે. 14મા નંબર છે, પ્લાઝ્મોસિસ રસ સંકોચન એટલે શું? રસ સંકોચન એટલે શું? તો જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષના તત્વો સંકોચાઈને કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને પ્લાઝ્મોલિસિસ અથવા રસ સંકોચન કહે છે. ખાતરની 2 હાનિકારક અસરો જણાવો. તેમાં ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો અને સૂક્ષ્મજીવો તેમજ ભૂમિગત સજીવોનું જીવનચક્ર અવરોધાય. પછી ખરા ખોટા આપેલા છે, એ પણ સાહિત્ય જોઈ લો પોઝ કરીને. કપૂર ઉદ્ધવપાતી પદાર્થ નથી, તો એ ખોટું છે. લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે, તો બિલકુલ સાચું છે. પછી છે, અમીબા અને પેરામિશિયમ એકકોષી સજીવ છે, બિલકુલ સાચું છે. નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તેથી તેનો વેગ અચળ હોય છે એમ કહેવાય છે, ખોટું છે. વેગમાન સદિશ રાશિ છે, સાચું છે. બાજરી અને મકાઈ રવિ પાક છે, ખોટું છે. નીચેના આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રસરણ એટલે શું? દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. વૈજ્ઞાનિક કારણ આપો. હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. તો એના પણ જવાબ તમે પોઝ કરીને સાહિત્ય વાંચી લો. પ્રસરણ એટલે શું? દ્રવ્યોના કણોના ભૌત લાક્ષણિકતાઓ જણાવવાની છે અને વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. હવા એ મિશ્રણ છે, સંયોજન નથી. પોઝ કરીને સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે.
ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે તફાવત આપવાનો છે ધાતુ અને અધાતુનો. તો ધાતુ તો ટીપાઓ અને તન્ય છે, જ્યારે અધાતુ તે ટીપાઓ અને તન્ય નથી. પછી છે ધાતુ તે ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ તે ચળકાટ ધરાવતી નથી. પછી છે ધાતુમાં તે મોટા ભાગે કઠણ હોય છે, જ્યારે અધાતુ તે નરમ હોય છે. ધાતુ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, જ્યારે અધાતુ તે વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. કણાભ સૂત્ર અને હરિતકણ. તેમાં જોઈએ તો કણાભ સૂત્રમાં તેને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. તો હરિતકણ તેને કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. કણાભ સૂત્ર તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, જ્યારે હરિતકણ છે એ ખાલી વનસ્પતિ કોષમાં જોવા મળે છે. કણાભ સૂત્ર તેના આંતરિક આયોજનમાં અંત આવરણ ઊંડા અંતઃપ્રવધો ધરાવે છે, જ્યારે હરિતકણ તેના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા હોય છે. કણાભ સૂત્ર તે રંજક દ્રવ્ય ધરાવતા નથી, જ્યારે હરિતકણ તે ક્લોરોફિલ ઉપરાંત પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે. કણાભ સૂત્ર તે કોષના એટીપીના નિર્માણમાં અગત્યના છે, જ્યારે હરિતકણ તે વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. બળની વ્યાખ્યા આપો. વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને ઝડપનો નિયમ શા માટે કહે છે? તો એને સાહિત્યના પોઝ કરીને વાંચી લો. સેન્દ્રિય ખાતરો અને ખાતરો, તો એને પણ પોઝ કરીને સાહિત્ય જોઈ લો. સેન્દ્રિય ખાતરો અને ખાતરો. તો સેન્દ્રિય ખાતરથી પ્રદૂષણ થતું નથી, જ્યારે આપણે ખાતર છે રાસાયણિક ખાતર તેના ઉપયોગથી જમીન અને જળ પ્રદૂષણ થાય છે. બધી માહિતી ધીમે ધીમે તમે વાંચી લેજો. પોઝ કરી લેવાનું છે ને વાંચી લેવી. અને બાકીના વિષયના પેપર પણ આપણી ચેનલ પર અવેલેબલ છે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. રાસાયણિક ખાતરના ઉપયોગના લાભ અને ગેરલાભો જણાવો. લાભ અને ગેરલાભ છે સાહિત્ય જોઈ લો. પોઝ કરીને વાંચી લેવા. પછી છે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો. તો દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સૂર્યક પદ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે, જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. પછી નિયમિત વેગ એટલે શું અને અચળ વેગી ગતિ માટેની શરતો જણાવો. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો. તો આ પણ પોઝ કરીને બંને ક્વેશ્ચન તમે સાહિત્ય જોઈ લેજો. અને પછી ધાતુ તત્વોના ગુણધર્મો જણાવો, એને પણ સાહિત્ય જોઈ લો. તો મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.